પાડા તારી જિંદગીમાં ધૂળ પડી. ઓય ઊભો થા ભાઈ, ઊભો થા. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો તમારા બધાનું સ્વાગત છે અમારા વ્લોગમાં. બેરી જા આખું બેરી જા. તો હવે આપણે જઈએ તારે નાઈ ધોઈને રેડી તો થઈ ગઈ. હવે કામ ધંધે જઈએ. નાઈ ધોઈ તો શું કહેવાય, ફ્રેશ થઈ ગયા છે. હવે ભાઈ રહેવા દે તું. હાલો આપણે હવે જઈએ કામ ધંધે. હાલો જોબ ઉપર નહીં, કામ ધંધે. જોબ ઉપર જાય. કામ ધંધે ભાઈ. દિહાડી નો દિહાડી બ્રો. જય માતાજી મમ્મી. તો મમ્મીને જય માતાજી કરીને હવે આપણે જઈએ દિહાડીએ. ત્યાં જઈ પ્રોફેશનલ હે તો અંદર ટિફિન જ ને. હું પ્રોફેશનલ જો ભાઈ ઘરની દુકાન છે. ઘરની દુકાન ના, હમણાં એમ કે આપણે પ્રોફેશનલ ના અંતે જો ઘરની દુકાન તો પેલા સાફ કરવી પડે ને યાર. કચરા એમાં કે ના ભાઈ, એટલે તો હું મારી રીતે બરોબર જ બોલતો હતો ભાઈ. ભાઈ આ રસિકભાઈ આપણે આવી ગયા. રસિકભાઈ અવાજ નથી પોકતો ભાઈ. હજી તમારો સેલ્ફ નથી લાગ્યો લાગતો સવારનો. જય માતાજી. હજી એક વાર જોર જય સે બોલો. માતાજી. જોર સે બોલો. જય માતાજી. હા એમ હનુમાન ચાલીસા ચાલુ છે. હવે રસિકભાઈ દીવા ધૂપ કરશે. જય દ્વારકાધીશ. આપણે બીજું આપણું કામ પતાવતા આવે. હાલો વિપુલભાઈ, તમને કેવી ખુશી થાય છે આ ફોન જોઈને? અરે ફોન લઈ પછી તો મને બહુ ખુશી થાય છે કે તમે નવો ફોન લીધો. બીજું કઈ કહેવા માંગો છો અમને? ના કોંગ્રેચ્યુલેશન, નવો ફોન તમે લીધો એના. ને મિલન આની સ્ટાઇલ દો ભાઈ. ये क्या है बे? प्रोफेशनल शूटर है भाई. પેન્સિલ જ છે ભાઈ. ભાઈ ચા લઈને આવે તો મજા જ આવી જાય. તમારે કોઈને પીવાની છે ભાઈ? હું તો પી લઈશ હો ભાઈ ચા દાઉદભાઈની. લાવો. આપણા મુસ્તુફાભાઈ આવી ગયા છે. એમનો કાલે રોજાનો કાલ છેલ્લો દિવસ છે. પછી આજે છેલ્લો દિવસ છે. ઓકે. એમાં એવું આ ભાઈ ને રોજા હાલે ને એટલે આપણે એને ખરી ના કરી શકીએ. એટલે કાલથી પાછી તૈયારી રાખજો. 11 વાગ્યાથી ચાલુ આવું એટલે એટલે બસ હવે ભાઈ ચા પીવું નથી કઈ ઓલો બોલની ટાવાળી નથી પીતો નહીં. જોવું જો અગર તમારે જિંદગીમાં આગળ સેટ બનવું હોય તો આવી રીતે સેટ થઈને ટેબલ સાફ કરવા જશે તો ભેગું થશે. અમારો એસ્થેટિક બોય આવી ગયો. ફૂલ એસ્થેટિક. ઓ માય ગોડ, પહોંચી દીધો ભાઈ. યો વાળો પહોંચી દીધો એસ્થેટિકમાં. અત્યારે કેવું થયું ખબર? અમે ફોન લીધો ને તો નથી ખબર. અત્યારે અમે જીઓનું સિમ કાર્ડ લઈને આવ્યા તો હે ને ભાઈ હે ને આપણો દેવેન્દ્ર ગાડીઓ એવડો એ કવર કાઢીને સિમ નાખવા ગયો. સિમનું ક્યાંય જગ્યા જ નહીં, કારણ કે આપણે જે લીધો ને 14 Pro Max એમાં સિમની જગ્યા જ નથી. ઈ સિમ વાળો ફોન કેવી આપણે કરી ને એનો વ્લોગ ઉતાર્યો તો મજા આવત કા. જો સામે ઊભો આગળ આવતો પાડી ભેગું ઇમ્પોર્ટન્ટ વાત હાલતી એવું હોય એમ તો. જો આપણે આવી ગયા ભાઈ જી વેગન ની અંદર. જો ધૂળ નકરી ધૂળ વાળી પડી છે. ગાડી ચાલુ કર્યું હોય. શું કરવાનું આપણે જલ્દી બોલો. પેલા એક એડવર્ટાઈઝ બનાવવાની છે. હા પછી એક વિડિયો બનાવવાનો આપણો. તો પેલા હવે એડવર્ટાઈઝ બનાવવાની છે અને પછી વિડીયો બનાવવાનો છે. ખટારો મેં પાર્ક કર્યો બરોબર ને? તો આપણો નથી ભાઈ. આપણો નથી પણ ડ્રાઈવર હતો. અચ્છા ડ્રાઈવર હતા તમે. માય ગોડ, આપણી જી વેગન નો જો. હાલો રેડી આ બાજુનો કાચ. હા રેડી ભાઈ. તેણે પેલા ગાઈઝ હાથ અરે તારી વાહ કાઢ્યા વાહ.
આવે છે લો ડલ્ટો. શું કેવું તમારું રસિકભાઈ? એમને ઈઓમાં જ બધું કહી દીધું, શોર્ટ અને સ્વીટ જવાબ આપી દીધો. અમારા સ્વીટું એ ભાઈ આપણે હે ને આ ગાડી એટલે રાખી છે સ્પેશિયલ વિડીયો બનાવવા. કાચ બંધ કર્યા બે બાજુના. આ ગાડી આપણે એટલે જ રાખીએ કે ખાલી વિડીયો આપણે આમાં બની જાય. શું અત્યારે અને અમે નવરા હોય ત્યાં આટા મારતા હોય. બાકી ગાડીની હાલત તો હાવ બે હાલત થઈ ગઈ. અમે જોવો તો આ બે શટર ખોલીને સુઈ જાય. ટેણે જાતી રતિકા ઓવે આશા મુસ્તનાકી આહો ઈસાતી રતિકા ઓવે આશા મુસ્તકાની. પાછા ચા પીવા આવી ગયા દાઉદભાઈની કેબિને. આમ ફેરારી વાળી ફિલિંગ લેતો જાડી આપણો પીલા લાગ શું કે આપને કલાકમાં 20 કે આવે છે ને એ અડધી જ કલાકમાં 24 કે આવી ગયા. કે આટલું બધું ભાઈ અમે જિંદગીમાં અમારી આખી જિંદગીમાં નહોતું વિચાર્યું કે અમે આટલા બધા આગળ વધી શકશી. હજી તો શરૂઆત છે. દ્વારકાધીશ માગે 20 આપે 30. એ મારો દ્વારકાધીશ હો. હજી આગળ વધવાનું હોય, ઘણું બધું આગળ વધવાનું હોય. ફૂલ મહેનત કરવાની. અને આપણા ડેઈલી વ્લોગ હવે ચાલુ થઈ ગયા. રોજ નવી નવી બાકાજીકી ચાલુ રહે. ફૂલ બાકાજીકી ચાલુ રહે. ફૂલ 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 આઈ એમ યા તો છે ને ભાઈ એક સેકન્ડ એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે મારે. તો ભાઈ અમે જિંદગીમાં નહોતું વિચાર્યું કે આવું બધું થાય. તમારા બધાનો મને ભાઈ એટલો બધો પ્રેમ મળ્યો ને, મને એકને નહીં બધાને એટલો બધો પ્રેમ મળ્યો ને કે મેં આવું કોઈ દી વિચાર્યું નથી. એક ટાઈમમાં હું સ્ટોરી મૂકતો ને તો 15-20 જણા માન જોતા, અને એ જતા રહે 1500-2000 જણા જોવે. રોજ અમને આટલા જોવાવાળા 6 વાગે એટલે અમારી રીલની તમે બધા રાહ જોતા હોય. અમે એને કંઈક નવું યુનિક ગોતી. હજી અમને એને એટલી બધી નથી આની ખબર. અમે બધું નવું બનાવી તમને એને રોજ હસાવવા માટે. તો જેમ ઇન્સ્ટામાં તમે પ્રેમ બતાવે ને એમ તમારે યુટ્યુબમાં બતાવવાનો હોય. તો સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કમેન્ટ જરૂર કરી દેજો. જો આજનો બ્લોગ એને હાવ સિમ્પલ ને સાદો હતો. આગળ એને રોજ કંઈક ને કંઈક નવી બાકાજીકી અમે કરવાની ચાલુ કરવાના. અને જામનગરમાં બધી જગ્યાએ રખડવાના. એ તમને કંઈ દેખાડવાના. એ નવું. બાકી ઓલો ભુજીયો કોઠો શું કહેવાય જામનગરમાં? શું ભુજીયો કોઠો ઓપન થઈ ગયો છે. તો આપણે ન્યાય જાહી કેડી ઓપન થવાનો 2-3 દીમાં થઈ જાય. 2-3 દીમાં થવાનું હોય તો ન્યાય જઈએ આપણે. એના બીજો બે ગયા. તમે સ્પીચ એવી આપી ને જયુભા કે અમને એમ થયું કે અમે ડાઉન ટુ અર્થ થઈ જાય. હાવ આમ કંપનીને આમ છે ને આમ બહુ મજા આવી ગઈ. એટલે તો અહીંયા ખોટા બેઠા હું રોડ ઉપર બેહો. અહીંયા નહીં ભાઈ, વાહ રોડ ઉપર. રસિક પહેલી વખત આની સ્પીચ સાંભળી આટલો બધો સુધરી ગયો મારો ભાઈ. ઓ ભાઈ સાબ શ્વાસ ચાલુ ને. એલા બોલે. આવે હાલો હવે એક સ્ટોરી ઉતારવાની છે કે અમે ડેઈલી બ્લોગ ચાલુ કરી ઇન્સ્ટામાં મૂકવાની છે. આમ જો બધા વાંચી જોવા માંડ્યા. તેણે જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. એટલે હું કરસ પણ તું એટલે આપણે ડેઈલી વર્ક ચાલુ કરી દીધા. હવે યુટ્યુબમાં જતો બ્લોગ ડેઈલી નવું હે ને એટલે. ઓકે તો આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરી યુટ્યુબમાં. તો આજે આખો બ્લોગ ઉતાર્યો જે કાલે આવશે. તો બાડો આવી ગયો આપણો. જય માતાજી. જય માતાજી. આપણો કેમેરામેન આવડો નાખ દે મોઢામ ખદડો. અને આ જાડીઓ અમે એ અત્યારે નવા શોરૂમે. અને હજી એક શખ્સ આવી ગયો છે, નકુમ રસિક. તમે જોઈ આ બધા કેમેરા જોઈને દાંત કેવા કાઢવા માંડે, કા હસવા માંડે. અને હજી એક છે અહીંયા આપણી પાસે એક ટેણે ડુબુક ટેણે. તો છે ને આપણું લાઈવ ચાલુ થઈ ગયું છે. હવે બધાને જો હમણાં ધીમે ધીમે નોટિફિકેશન જાય. હમણાં ઉપર આવશે ને લખેલું કે અમે જામનગર લાઈવ નાવ એવું કંઈક આવશે. આવ્યું જો હવે બધા આવશે. પેલા નીસી 30 આવી છે.
આપણે બ્લોગ ઉતારી બરોબર, લાઈવ ચાલુ આપણે કરતા હોઈએ છીએ. કારણ કે અહીંયા લાઈટ આવે ને તો અમે બધા ને થોડાક દેખાય એટલે અમે લાઈવ કરી. મીઠી મીઠી બાકાજી કી. બાહુ में मर जाए આવું કરે હાલો હાલો શોરૂમ બંધ કરો હાલો. મસાલા આ બધા કરે ને મસ્ત એવા મારે કરી દેવા. મારી ઈ ભૂલ છે, હું શીખી ગયો બનાવતો. આ બધા ભાઈ એટલે હું નથી ખાતો ભાઈ. હા હજી એક ભાઈ હતા વયા ગયા ને. ટીમ મેમ્બર ચાલો મિત્રો અમે નીકળી રહ્યા છીએ આપણે ઘર તરફ. બધા વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મારે છે ભાઈ. આપણા તેજભાઈ હે. સૌથી પહેલા અમે આમની હારે દ્વારકા ગયા હતા. હા ગાડી એને આવડતી હતી ને ઈ જ અમને લઈ ગયા હતા. હાલો હજી એ લઈ જાઓ. હાલો જમવાનું આપણું રેડી છે. માય ક્યુટી બોય. તું જાડિયો નહીં, તું પોકી બોયો. મારું કાંઈ જ શું નથી. મને આ જાડિયાની સચ્ચાઈ. ઘરે આવ્યા પછી હજી એ કાંઈ કર્યું જ નથી. બેગ મૂકીને સોફા ઉપર લાંબો થઈ ગયો હે. અને હું ગુડ બોય છું મમ્મીનો. ને હાથ તો મોઢું બધું ધોઈને જમવા માટે બેસીશ હવે. અને આ ભાઈ હજી ચાલો આજની બાકાજી કે અહીંયા પૂરી. જો એન્ડ કરવાનો એવો તરત ફ્રેમમાં આવી ગયો. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કમેન્ટ કરી નાખજો. હાથ પગ કાંઈ જોયા વગર આ જમવા બેસી ગયો હે. બે શરમોની જેમ ખાઈએ એને શરમ નથી આવતી. જો છાસ એ માગે એ પાછો ખાएंगे पिएंगे तभी तो बनेंगे नवाब.